સ્પેસએક્સ વિશે ત્રણ મેઇન વસ્તુ જાણવાની જરૂર છે. તમે આઈપીઓમાં ઇન્વેસ્ટ કરો ના કરો, આના લેવા દેવા કંઈ જ નથી અને આ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇસ બી નથી. એટલે તમે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર હોય એની જોડે વાત કરી લેજો અને આ જે ડેટા કહું છું એ બી વેરીફાઈ કરી દેજો. પણ ત્રણ વસ્તુ જાણવી જરૂરી છે. તો પહેલી વસ્તુ કે ભાઈ ટીકર એસપીસીએક્સ વાળું થવાનું છે. અને સૌથી પહેલાં એ સમજો ભાઈ આ એક બિઝનેસ નથી. સ્પેસએક્સ અત્યારે ત્રણ બિઝનેસ ચલાવે છે. પહેલો કનેક્ટિવિટી, સ્ટારલિંક વિશે તમે સાંભળ્યું હશે રાઈટ, કે ભાઈ એ સેટેલાઇટ ઇન્ટરનેટ પ્રોવાઈડ કરે છે. અત્યારે 10.3 મિલિયન એના ગ્લોબલ સબસ્ક્રાઈબર છે, કે ભાઈ એટલા યુઝર છે એની જોડે જે પે કરી રહ્યા છે એને. અને એમાંથી કેટલું રેવન્યુ આવે છે, કેટલો પ્રોફિટ એ આપણે જોઈએ. બીજી વસ્તુ છે સ્પેસ. સ્પેસ જે લોન્ચ બિઝનેસ છે કે ભાઈ એ મેન્યુફેક્ચરિંગ અને લોન્ચિંગ ઓફ રોકેટ્સ લાઇક ફાલ્કન 9 અને સ્ટારશિપ, આ બે વિશે તમે સાંભળ્યું હશે. તો મેન્યુફેક્ચર અને લોન્ચ કરે છે સ્પેસની અંદર આ બધા રોકેટો, બરાબર. અને આ ત્રીજો બિઝનેસ છે જે એઆઈનો છે. અને એ એક્સએઆઈ તમે સાંભળ્યું હશે. અને કમ્પ્યુટ, એ બંનેને કમ્બાઈન કરીને એક એઆઈનો બિઝનેસ છે. એમાં ઇન્ટિગ્રેટેડ એક્સએઆઈ, પેલું સુપર ગ્રોક, ઘણા લોકોએ ગ્રોક યુઝ કર્યું હશે, અને મેસિવ એઆઈ ડેટા સેન્ટર. એમાં તમે અમુક સાંભળ્યું હશે કે ભાઈ ગૂગલે અમુક કંઈક બિલિયનની કે એની આજુબાજુની ડીલ કરી ડેટા જોઈ લેજો, બરોબર. પણ આ ત્રણ જુદા જુદા બિઝનેસીસ એ કરી રહ્યું છે. હવે સૌથી પહેલાં કનેક્ટિવિટી વાળું જે છે સ્ટારલિંક વાળું એ સમજીએ કે આ મેઇન કંપનીની કેશ કાઉ કહેવાય. કેશ કાઉ કે ભાઈ જ્યાંથી ખરેખરમાં પૈસા સારા એવા આવે છે અને પ્રોફિટ મળે છે. તો એની અંદર અત્યારે હજારો લોકો યુઝ કરી રહ્યા છે રાઈટ, કે સોરી, હજારો સેટેલાઇટ ફરી રહી છે. અને હમણાં આપણે આગળ જોયું એ રીતે કેટલા મિલિયન હતા, 10.3 મિલિયન લોકો અત્યારે યુઝ કરી રહ્યા છે. હવે 2024માં આ કનેક્ટિવિટી સાઇડનો બિઝનેસ છે જે સ્ટારલિંક, એણે 7.6 બિલિયનનું રેવન્યુ, બરોબર, એટલે એટલા પૈસા આયા. અને 2025ના ફાઇનાન્શિયલમાં એણે 11.4 બિલિયનનું રેવન્યુ કર્યું, મતલબ ઓલમોસ્ટ ડબલ એનું રેવન્યુ થયું. પણ આપણે હજુ બિલિયનમાં જ વાત કરીએ છીએ, એ બી 7 અને 11 એવા બિલિયન, બરોબર. અને જે ઓપરેટિંગ પ્રોફિટ કહેવાય એ 4.4 બિલિયન છે 2025નો એનો, બરોબર. આ એક સાઈડનો જે બિઝનેસ છે. બીજો છે એ છે સ્પેસ, જે લોન્ચ બિઝનેસ કહેવામાં આવે છે. તો એની અંદર આજે આપણે વાત કરીએ એ રીતે કે ભાઈ ધ ઓરિજિનલ રોકેટ બિઝનેસ જે હતો એ, વાઇલ સ્ટાન્ડર્ડ લોન્ચીસ આર પ્રોફિટેબલ, ધ મેસિવ R&D ફોર સ્ટારશિપ પુશિસ ઇટ ઇન્ટુ અ લોસ. કે ભાઈ જે આ જે સ્ટાન્ડર્ડ લોન્ચ કરે છે રોકેટો બધા, એ પ્રોફિટેબલ બિઝનેસ છે. પણ એમાંથી જે પૈસા આવે છે કે પછી બાકીના જે R&Dની અંદર નાખવામાં આવે છે સ્ટારશિપના, એના કારણે આ જે લોન્ચ કે સ્પેસનો જે બિઝનેસ છે એ લોસમાં છે. 2024ની અંદર પ્રોફિટ કર્યો હતો 21 મિલિયનનો અને રેવન્યુ કર્યું હતું 3.8 બિલિયનનું સ્પેસના બિઝનેસે. પણ 2025માં 4.1 બિલિયનનો રેવન્યુ કર્યું, મતલબ રેવન્યુ વધ્યું પણ એટલું બધું નહીં વધ્યું. 3.8 બિલિયનમાંથી 4.1 બિલિયન થયું. પણ લોસ કેટલો થયો? 657 મિલિયન લોસ થયો, બરાબર. અને આ ત્રીજો બિઝનેસ છે જે એઆઈ ડેટા સેન્ટર, એક્સએઆઈ, એ બધું. આમાં સૌથી વધારે અત્યારે ખર્ચો થઈ રહ્યો છે, ક્લોઝ થઈ રહ્યો છે એવું કહેવાય. પણ આ શું છે કે ભાઈ ફોલોઈંગ ધ ફેબ્રુઆરી 2026 મર્જર, ધીસ સેગમેન્ટ રેન્ટ્સ આઉટ કમ્પ્યુટિંગ પાવર, બિલ્ડિંગ ધ વર્લ્ડ્સ લાર્જેસ્ટ એઆઈ ડેટા સેન્ટર, ક્રિએટ્સ મેસિવ કેશ બર્ન. કે ભાઈ અત્યારે સૌથી મોટું ડેટા સેન્ટર બનાવવાનો ટ્રાય કરી રહ્યા છે. અને ઘણા લોકો એ બી કમ્પેર કરી રહ્યા છે કે ભાઈ એ તો એમેઝોન બી ખાસો એવો ખર્ચો કર્યો હતો. પણ તમે એ નંબર જુઓ અને આ નંબર જુઓ, અત્યારે એમાં જમીન આસમાનનો ફરક છે. હવે 2024નું જે ફાઇનાન્શિયલ છે એમાં એણે રેવન્યુ કર્યું હતું 2.6 બિલિયનનું. અને 2025માં કર્યું એણે રેવન્યુ 3.2 બિલિયનનું. એટલે એટલો વધારો થયો. પણ ઓપરેટિંગ લોસ એનો 6.35 બિલિયન છે, મતલબ રેવન્યુ થયું એના કરતાં તો ઘણો બધો લોસ કર્યો છે કંપની. આ ત્રણ બિઝનેસ છે. અને આ બહુ કેપિટલ ઇન્ટેન્સિવ સાઇડનો બિઝનેસ છે આ ત્રીજો જે છે એઆઈ વાળો. તો હવે ટોટલ કંપની રેવન્યુનું ટ્રેન્ડ આપણે જોઈએ કે ભાઈ 23, 24 અને 25માં કેવું થયું. 2023માં 10.4 બિલિયન કર્યું બધું કમ્બાઈન. 2024માં 14.0 બિલિયન કર્યું અને 2025માં 18.7 બિલિયન કર્યું. અને આ ખાલી રેવન્યુ છે. While revenue is breaking records, aggressive spending pushes 2025 into a net loss of 4.9 બિલિયન, બરોબર. એટલે જે 2025માં છે એમાં બી લોસ કરી રહ્યું છે. અને એવું નથી કે ભાઈ લોસ કરી રહ્યું છે એટલે કંપની નથી જ સારું કરી રહી કે સારું જ કરી રહી છે, પણ એ જે રેશિયો છે એ એકદમ બહુ એક્સ્ટ્રીમ છે એવું ઘણા લોકો કહે છે.
હવે આમાં જે સારી વસ્તુઓ જે માર્કેટમાં સંભળાય છે એ આપણે જોઈએ કે ભાઈ આ સૌથી મોટો આઈપીઓ છે અત્યાર સુધીનો, બિગેસ્ટ આઈપીઓ, લાઈક લિસ્ટિંગ ઓન June 12th એટ 135 પર શેર, એમિંગ ટુ રેઝ 75 બિલિયન એટ અ મેસિવ 1.75 ટ્રિલિયન વેલ્યુએશન. અને આ કંપનીને આઈ થિંક યુએસની 9મી કે 10મી હાઈએસ્ટ વેલ્યુડ કંપની બનાવી દે છે. હજુ તો પબ્લિક ગઈ છે એ દિવસે, જો એ વેલ્યુ હોલ્ડ કરી રાખે તો, રાઈટ. હવે સેકન્ડ વસ્તુ છે કે ભાઈ ફોર ધ પીપલ, સામાન્ય લોકો માટે 30% શેર રાખ્યા છે કે ભાઈ જે રિટેલ ઇન્વેસ્ટર બાય કરે છે. કે જનરલી બાકી બધી કંપનીઓ 5 થી 10% જેટલું રાખે અને 3 ગણા વધારે કરે છે, રાઈટ. કે ભાઈ રિટેલ ઇન્વેસ્ટર કે ભાઈ રોબિનહુડ, સોફાઈ, એ બધી જગ્યાએથી એ લોકો પરચેસ કરી શકે, જે રિટેલ ઇન્વેસ્ટર કહેવાય આપણે મોટા ભાગના લોકો, રાઈટ. અને ત્રીજું છે પ્રૂવન પ્રોફિટ, સાબિત નફો. તો સ્ટારલિંક ઇન્ટરનેટ સર્વિસ ઇઝ અ કેશ કાઉ, એ સારા એવા પૈસા કમાઈ રહ્યું છે, ઓલરેડી જનરેટિંગ ઓવર 3 બિલિયન ઇન રેવન્યુ. પણ 3 બિલિયન ઇન રેવન્યુ એક જોઈએ એમ Q1 2026માં એક ક્વાર્ટરમાં એણે 3 બિલિયન રેવન્યુ કર્યું, સારો નંબર કહેવાય. પણ વેલ્યુએશન 1.75 ટ્રિલિયન કહે છે, તો રેશિયો જુઓ તમે, રાઈટ. અને નેગેટિવ વસ્તુ એ બોલાય છે કે ભાઈ ઇન્સેન કોસ્ટ, અત્યારે બહુ જ ખર્ચો થઈ રહ્યો છે, કે ભાઈ દે આર બર્નિંગ કેશ ઇન્ક્રેડિબલી ફાસ્ટ વિથ એક્સપેન્સીસ હિટિંગ 215% ઓફ રેવન્યુ ટુ ફંડ દેર ન્યૂ એઆઈ ડેટા સેન્ટર. કે ભાઈ જેટલું એક્સપેન્સ થતો હતો એ 215% વધી ગયો આજે એઆઈ ડેટા સેન્ટર બનાવે છે એના માટે. અને જે ટોટલ કંટ્રોલ છે અત્યારે એક માણસના હાથમાં, એક માણસના નામે કંપની ચાલે એવી ફિલિંગ આવે છે, રાઈટ. કે ભાઈ ઇલોન મસ્ક 85% ઓફ વોટિંગ પાવર ઓન કરે છે અત્યારે. હવે એ રહ્યો નક્કી કરે કે ભાઈ મારે આ વસ્તુનો યુટિલાઇઝ કરીને ભાઈ ટેસ્લા, અત્યારે જો ઓવર વેલ્યુડ ઘણા લોકો લાગતી હોય કે હું ટેસ્લા જ બાય કરી દઉં, અહીંયા લઈ લઉં, રાઈટ. તો આની અંદર લઈ લો, એટલે બધી વસ્તુઓ એ જાતે ડિસાઇડ કરી શકે છે. એટલે 85% કંટ્રોલ કે વોટિંગ પાવર એક માણસના હાથમાં છે. એટલે એ બે વસ્તુ થોડી લોકોને નથી ગમી રહી, જે ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર છે એ બધા. તો હવે પબ્લિક જાય ત્યારે શું વેલ્યુએશન છે અને કેવી રહે છે એના વિશે આપણે વાત કરીશું. પણ અગેન ફરીથી કહું છું, ધીસ ઇઝ નોટ અ ફાઇનાન્શિયલ એડવાઇસ, અને જે બી ડેટા તમે જુઓ તમારે જાતે વેરીફાઈ કરી લેજો. અને આ એક ઇન્ફોર્મેશન માટે છે. પણ તમને શું લાગે છે કે શું થશે, અને એની અંદર લોકો ઇન્વેસ્ટ કરશે કે નહીં કરે, અને તમારો પર્સનલ ઓપિનિયન શું છે? આઈ વુડ લવ ટુ હિયર ઇન ધ કમેન્ટ. ચલો, ટેક કેર.